બધા સારાવાના થઈ જશે, તું ટેન્શન ના લે. શું સારાવાના થઈ જશે? શું ખોટ છે આપણા જીવનમાં, આપણા ઘરમાં? કઈ વસ્તુની ખોટ છે? તો ભગવાનના ઘરે આ શેર માટેની ખોટ કેમ પડે છે? છે જવાબ તમારી પાસે, અને તમે એમ કહો છો કે ચૂપ થઈ જાઓ. આપણા લગ્નને કેટલા વર્ષ થયા, કેમ સંતાનથી મારો ખોળો નથી ભરાતો? મારું સપનું નહીં હોય માં બનવાનું, પણ ભગવાને જે ધાર્યું હશે એ થશે. તો ભગવાને મારા જીવનમાં જ કેમ આવું ધાર્યું છે એ નથી સમજ પડતી મને. બસ ચાલે. અરે જીજુ, શું થયું? આશા કેમ રડે છે? તને તો ખબર જ છે આ કેટલા સમયથી અમે હોસ્પિટલમાં રિપોર્ટ કરાવીએ છીએ અને દર વખતે રિપોર્ટ નેગેટિવ આવે છે, અને આ વખતે પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા. શું કમે છે અમે એવા તે કયા બહુના પાપ કર્યા છે કે મારો ઘોડો સંતાનથી નથી ભરાતો? એવું નથી બેન, રડવાનું બંધ કરી દે. કેમ રડવાનું બંધ કરું? એ વસ્તુ આપણા હાથમાં નથી. જે વસ્તુ માનવ સર્જિત નથી એને આપણે ના કરી શકીએ ને ભાઈ. અરે સમાજની અંદર સોસાયટીની બહાર નીકળીએ ને લોકો વાજરી બોલે છે ને, અત્યારે એક મારું અહીં જાણે છે કે એની ઉપર શું વીતે છે. પબ્લિક છે મારી બેન, એને આપણે સોસાયટીને ચૂપ ના કરાવી શકીએ, અને આ વસ્તુ કુદરતી છે. અને મારે આ તો કોઈ વાત નથી ને. પણ મારી બેન, સમાજ પણ એ કરીશું જ છે, જેવું દેખાય છે ને એવું જ બતાવે છે. રડવાનું બંધ કરી દે. અને જીજુ સાંભળો મારી વાત. તમારી આ મૂંઝવણનો મારી પાસે એક ઉપાય છે. જો તમે કહેતા હો તો સજેશન આપું તમને. શું છે? હા બેન, જલ્દી બોલ ને. યુ નો અનાથ આશ્રમ છે ને, ત્યાંથી એક બાળક અડોપ્ટ કરી લેવું જોઈએ તમારે. હા કેશવ, શું ના રીના બરાબર જ કહી છે. અરે હા જીજુ, વાત બરાબર છે, પણ ખબર છે કે બાળક કોનું છે, કેવું છે, અને આપણા ઘરની સાથે મળી શકશે કે નહીં? અરે કયા વિચારો સાથે જીવો છો તમે? હા, કયો જમાનો છે એ જમાના સાથે તો ચાલો તમે. હા, તમે કેવો બાળક છે, કોનું બાળક છે એવું ના વિચારાય. અરે તમે એ તો વિચારો કે એને પણ માતા પિતાની જરૂર છે, અને આપણે એક સંતાનની જરૂર છે. આપણું ખોડું સંતાનથી ભરાઈ જશે અને એને માતા પિતાનો પ્રેમ મળી જશે. અને જીજુ, એક સંતાન માતૃત્વ વગરનું કઈ રીતે જીવતું હોય છે? જે રીતે તમને તમારી પીડા થાય છે એ રીતે એની પણ એક અલગ પીડા હશે ને. તો તમે સમજો, એક બાળકને એક ઉજ્જવળ ભવિષ્ય મળી શકતું હોય, તમારો પ્રેમ મળી શકતો હોય, તો તમને શું તકલીફ છે? અને મારી બેન, આશાનો ખોળો ભરાઈ જશે, એને દુનિયાનું સાંભળવું નહીં પડે. રીના, કોને સમજાવે છે? એ કઠોર હૃદયના માણસને એ તો ઈચ્છતા જ નથી કે મારો ખોડું સંતાનથી ભરાય. એને તો બસ એનો સ્વાર્થ જોવો છે. જીજુ, એકવાર તમે અનાથ આશ્રમમાં વિઝિટ તો કરો. એકવાર એ બાળકની સામે તમે નજર પણ કરશો ને તો તમારું હૃદય પીગળી જશે. આટલા માસૂમ બાળક હોય છે, સમજો. મારી સામે તો જુઓ, આ કેટલા વર્ષોથી મારું મન મારા કાન માં સાંભળવાથી તરસે છે. શું તમને નથી લાગતું કે હવે આપણે સંતાનની જરૂર છે? ઠીક છે, આપણે જઈએ આવી જાય. તો ચિંતા ના કરીશ, એકવાર જવાના આશ્રમમાં, અને મને વિશ્વાસ છે બધું ઠીક થઈ જશે. આપણે આજે જ જઈએ. ઠીક છે, આપણે આજે જ વિઝિટ કરીએ છીએ. હવે ખુશ? આ શુભ કામમાં મોડું શું કરવાનું? આજે જ જઈએ. હા, અત્યારે જ જઈએ. ચાલો, અમે જઈને આવીશું. ચાલો. રમીલાબેન, બાળકો માટે સ્કેચબુક લાવવાની હતી, એનું શું થયું? અને હા, કાલે જમવામાં થોડુંક સારું બનાવજો. અહીંયાના સંચાલક કોણ છે? જે હું ખુદ છું. અમારે એક બાળક દત્તક લેવું. હા, બાળક દત્તક તો આપીએ, પણ પહેલા હું થોડીક પૂછપરછ કરી લઉં. પૂછપરછ? હા, જો અમારા બાળકોને છે ને અમે શિક્ષણ પૂરું પાડીએ છીએ, તો તમે એને ભણાવી તો શકશો ને? હા, એને ભણાવવાની ચિંતા તમે ન કરતા. અમે એને સગા મા બાપની જેમ સાચવશું અને એનો બહુ સારી રીતે ઉછેર કરશું.
ને તમારી પાસે પ્રોપર્ટીઝ કેટલી? પતિનું શું કામ છે? બાળકની વારસદાર માટે પ્રોપર્ટી તો દેવી પડે ને. બરાબર છે. હા, મારી પાસે પ્રોપર્ટી છે. ઘરના મકાન તો છે ને? 2 છે. અને તમે કેટલું કમાવ છો? મંથલી 1 લાખ રૂપિયા. સરસ. તો હું બાળકોને લઈ આવું છું, ત્યાં સુધી તમે વેઇટ કરો. જી ધન્યવાદ. સારું, બેસો. બાળકો ચાલો હું તમને કોઈક જોડે મળાવું. હે 4 બાળકો છે અત્યારે. આ રાજ છે, રાજકુમાર જેવો છે, ભણવામાં બહુ જ હોશિયાર છે. આને તો હું મારી જોડે જ રાખીશ. અને આ મારી જેમ તો બહુ જ નટખટ છે, તારે મને છોડીને ક્યાંય નથી જવાનું હો. અને આને તો હજુ અમારે ટ્રેનિંગ દેવાની બાકી છે, ગોલું મોલું. અને આ રવિ જ્યારે 2 દિવસનો હતો ત્યારે એના મા બાપ એને અહીં આશ્રમમાં છોડીને ચાલ્યા ગયા. ભરપૂર વરસાદ આવતો હતો, પણ એ પહેલેથી બહુ શાંત છે અને મારો ફેવરિટ છે. પણ હા, મને એક ડાઉટ છે. કેવો ડાઉટ? કે આ મોટો થઈને અમને લોકોને તરછોડી તો નહીં દે ને? અરે આ શું વાત કરો છો? તમે મારા પર તો ભરોસો રાખો. અને આ છે ને અનાથ આશ્રમ છે. આના છોકરા સંસ્કારી અને સુશિક્ષિત ને શાંત હોય છે. તો અમારે બંનેને રવિને દત્તક લેવો છે. પણ મારો ડાઉટ છે. શું હવે? અરે થોડા કાયદાકીય ફોર્મ ફિલઅપ કરવાના છે. પહેલા આપણે ફોર્મ ફિલઅપ કરી દઈએ. જી જી જરૂર. હા. ચોક્કસ. બાળકો તમે લોકો છે ને જાઓ, મોજ કરો, મસ્તી કરો, જાઓ રમો. અને હા, તું ટેન્શન ના લેતો, તૈયાર થઈ જાજે, ગોલું મોલું થઈ જાજે. એ રમીલા બેન, રવિનું સામાન પેક કરો. આવો આવો. તમે બંને બેસો, હું ફોર્મ લેતા આવું. ઠીક છે. વાંચી લો. ત્યાં નીચે સિગ્નેચર કરી દો. ઠીક છે. હું રવિને બોલાવું. રવિ, તમે ઘરે લઈ જઈ શકો. અને સાંભળો, હું 2 દિવસ પછી તમારી ઘરે રાઉન્ડ મારવા આવીશ. જી જી ચોક્કસ. છોકરાને કઈ તકલીફ ના થાય. ના ના, એવો અમે મોકો જ નહીં આપીએ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. બાય. ટેક કેર બેટા. બાય. આવતો રહેજે. કેટલા વાગી ગયા? 2 કલાક થઈ ગઈ છે. આ દિને જીજુ હજુ સુધી કેમ નથી આવ્યા? શું થયું હશે અનાથ આશ્રમમાં? સંચાલકે હા પાડી હશે ખરી? આવો. બેસ. આવી ગયા? અરે વાહ, જો કેટલો સરસ છોકરો છે, કેટલો ક્યુટ છે. જો બેટા, આ આપણું ઘર છે. હમ. આજથી અમે બંને તારા મમ્મી પપ્પા છીએ, બરાબર? આખા ઘરમાં તારે જ્યાં રમવું હોય ને ત્યાં રમજો, જે કરવું હોય ને એ કરજો. અને આ તારા માસી છે, રિયા માસી, બરાબર? બેટા, તારે છે ને 2 ચીજો, જે પણ જોઈએ, જે વસ્તુ જોઈએ એ બધું તું મને બિંદાસ કહી દેજે. બંનેઓને, મમ્મીને, માસીને, મને પણ તું કહી શકે છે. તારે જે જોઈએ, રમવા જવું હોય, રમકડા, કોઈ બી વસ્તુ તું મૂંઝાતો નહીં. આ તારું પોતાનું ઘર જ છે. પહેલા તો તમે થોડાક રમકડા ઘરમાં લાવી આપો. પેલા રમશે છે નાથી. હા હા, હું હમણાં માર્કેટ જઈને એને સાથે લઈને જ જઈશ. એને જે જોઈએ ને એ વસ્તુ એને લાવી આપીશ. અને માસી પાસે પણ જે વસ્તુ જોઈતી હોય ને એ માંગી જ લેવાની. અને માસીને હેરાન જ કરવાની. માસી નથી, ફ્રેન્ડ છું. હા બેટા. અને એને ભણાવી ગણાવીને ખૂબ મોટો કરવાનો છે. શ્યોર. એ તો ડોક્ટર બનાવો છો.
બનીશ ને? હવે એ તો એને ડિસાઈડ કરવાનું છે કે એને શું બનવું છે. હજુ મોટો અત્યારથી તો આપણે થવાનો. ડિસાઈડ કરી દઈએ છીએ કે એને ડોક્ટર બનવું છે, પણ એને તો પૂછો કે એને શું બનવું છે. જે બનવું હશે તે બનાવશું. જ્યાં બનવું હશે ને ત્યાં બનાવશું. હા. તો ના પાડવાની રહેશે. અરે એ બધું છોડો. 2 દિવસ પછી પેલા રાઠોડભાઈ આવશે અને એ પૂછશે એને સ્કૂલ માટે શું કરવું. તો હું છે ને એની સ્કૂલ માટે જતો આવું અને એડમિશન લેતો આવું. ઠીક છે? હું તમને શું કહું છું, આ સારામાં સારી સ્કૂલ હોય ને એમાં એડમિશન લેજો. હા, જે રસ્તામાં આવે ને એમાં એડમિશન નહીં લેતા. અને હું તમને છે ને વોટ્સઅપમાં લિસ્ટ મોકલું છું કે એ વસ્તુ લેતા આવજો મારા દીકરા માટે. તું ચિંતા ના કર. આપણા વિસ્તારમાં જે સારામાં સારી સ્કૂલ છે ને ત્યાં જ એનું એડમિશન થશે. હા સારું. અને જે લિસ્ટ મોકલું છું ને એ બધી વસ્તુ લાવજો. એક પણ વસ્તુ ભૂલાવી ના જોઈએ અને તમારો વારો પડી જશે. જી જી. તો હું રજા લઉં? હા જાઓ હવે. અને જલ્દી પાછા આવજો. હા. હા જોઈ. હા આવવામાં મોડું જ કરશે. તારે જોવું હોય ને તો તું જોઈ લેજે. ચિંતા ના કર, આટલી બધી કેમ અકળાય છે? બધું ઠીક થશે. લઈ નહીં. આજે તો હું બહુ ખુશ છું. હોવું જોઈએ. આજે લાપસી કરી. હા. તને શું ભાવે છે? મેં આજે એ બનાવ્યું. હાય. અરે વાહ. મને પણ લાપસી ભાવે છે. હા. તું બેસ અહીંયા. અને તારે રમવું હોય ને એ રમ. તું અમે રસોઈ બનાવીને આવે. ઠીક છે? ચાલ ચાલ. હા. કેટલો ખુશીનો દિવસ છે આજે ને દી. ખુશીનો દિવસ તો હોય. હા. થેન્ક યુ સો મચ કે તે સજેસ્ટ કર્યું. નહીંતર મારા મગજમાં તો આટલા વર્ષોથી આ વિચાર તો આવ્યો જ બસ નહોતો. બસ હવે આટલા બધા બી મસ્ત ના માર. કેમ કે મને પણ એક બહુ જ મસ્ત ક્યુટ બેબીની જરૂર હતી. સો પણ સાંભળ એના માટે કપડાં નથી તો આપણે કાલે મોલમાં જઈને એના માટે કપડાં લઈ આવીએ. શ્યોર. હા, કપડાં છે, રમકડા છે, એની બુક્સ છે ભણવાની. હા એ હા. બધું પણ જરૂર પડશે. હા આશા? તારા જીજુ માટે હા જો બસ તમને જ યાદ કર્યા હતા 100 વર્ષના થશે. ક્યાં ગયો મારો દીકરો? તમારો દીકરો રમી રમીને થાકી ગયો એટલે સૂઈ ગયો છે. એમ પણ રાત બહુ થઈ ગઈ છે. હા તો અરે? તમને ટાઈમસર ઘરે આવવાની તો ખબર નથી પડતી. હા આટલા વર્ષોથી તમે ઘરે નહોતા આવતા ટાઈમસર તો હું કઈ કહેતી નહોતી પણ હવેથી એક વાત યાદ રાખજો કે હવે તમારા ઘરે એક નાનો એવો દીકરો પણ છે એટલે એને ટાઈમ આપવા માટે તમે ટાઈમ ટુ ટાઈમ ઘરે આવજો. હા લેક્ચર સાંભળ્યું ને તમે? બસ હવે બસ કરો. મોડું પણ બહુ થઈ ગયું છે. અને મારી વાત સાંભળ, ગાડીમાં એની માટે રમકડા લાવ્યો છું તો કાલે પછી છે ને યાદ કરીને લઈ લેજે. હા સારું. રવિ ખુશ થઈ જશે રમકડા જોઈને. હા સરોજની તરત જ રમકડા લાવીએ. લાવે છે ને? એટલે આપણે કેટલીક વસ્તુ લાવવાની. હજુ અમારે કાલે છે ને રવિ માટે કપડાં ને એ બધું લેવા જવાનું છે. તમે બધી રિસ્પોન્સિબિલિટી વધતી જાય છે. ઠીક છે? તમારા બંનેનું તો પૈતું જ નહીં. એટલે હવે ટાઈમ ટુ ટાઈમ તમે ઘરે આવતા જજો. હા અત્યાર સુધી નહોતા આવતા ને તો ચાલતું હતું. પણ હવે આવવું પડશે. સમજી ગયા કે સમજાવું? હા હા, તમે જેમ કહો ને એમ. બસ ગુડ. જાઓ. હવે આપણે સુઈ જશું. એમ પણ લેટ થયું છે. રાત પણ બહુ થઈ ગઈ છે. હા, ચાલો સુઈ જઈએ. હા. ચાલો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. તું તો કેટલો ઊંચો જઈશ. બસ હવે બસ. ચલો ઘરે જશું. હા. મારો દીકરો મોટો થઈને એન્જિનિયર બનવાનો કે આઈટી સોફ્ટવેર બનવાનો? ના કઈ નહીં. હા, મારો દીકરો ડોક્ટર બનશે. વર્લ્ડ ટૂર કરાવું છે કે બેટા? મમ્મીને કરાવશે વર્લ્ડ ટૂર. ચાલો જઈએ ઘરે. હા. એક મિનિટ. હા શું કરે છે હવે? હા ચડે પડી જઈશ તું. પડી જઈશ બેટા, પડી જાય. અરે બેટા